નમસ્કાર દર્શક મિત્રો, આજે જ ભારતીય વાયુસેનાના પ્રમુખે કહ્યું છે કે પૂર્વ લદ્દાખમાં ચીની એરફોર્સની તૈનાતીથી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખૂબ આપણને આનંદ થાય એવું સ્ટેટમેન્ટ છે. આજે આપણે ચર્ચા કરવાની છે ચીનની ઘૂસણખોરીની, અને એમાં જે હકીકતો મારે આપની સમક્ષ મૂકવાની છે ખરેખર ચિંતા કરાવે તેવી છે. દર્શકો, તો ચીન કંઈકનું કંઈક અડપલું કરે જ રાખે છે. પૂર્વીય લદ્દાખમાં તો તણાવપૂર્ણ સ્થિતિ છે જ. હવે ચીને ઉત્તરાખંડમાં પણ અડપલું કર્યું છે. ચીનના 100થી વધુ સૈનિકો સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી આવ્યા અને એક પુલ સમેત આપણી આંતરમાળખાકીય સવલતો એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તોડફોડ કરી. ચીની સૈનિકોએ પુલ તોડી નાખ્યો અને ભાગી ગયા. એક બાજુ પૂર્વી લદ્દાખમાં સૈનિકોને પાછા ખેંચવા મુદ્દે સકારાત્મક પ્રગતિ થઈ રહી હોવાના અહેવાલો છે. એ અહેવાલોથી આપણને જરાક શાંતિ મળે તે પહેલા ઉત્તરાખંડમાં ચીનની ઘૂસણખોરી ભારત માટે નવી ખતરાની ઘંટી વગાડીને સબ સલામત નથી તેવા સંકેતો આપ્યા છે. તુનજુન લા પાસ પાર કરીને ચીનના 55 ઘોડા અને 100થી વધુ સૈનિકો ભારતની સીમામાં ખાસું 5 કિલોમીટર અંદર ઘૂસી આવ્યા, તોડફોડ કરી અને પાછા જતા રહ્યા. આમ તો ઉત્તરાખંડમાં બાળાહોતી વિસ્તારમાં ઘૂસણખોરી કરવાની ચીનની જૂની ટેવ છે. સૌથી પહેલા 1954માં ચીનના સૈનિકોએ અહીંયા ઘૂસણખોરી કરી હતી. પછી બીજા વિસ્તારો પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. 1962માં ભારત ચીન વચ્ચે યુદ્ધ થયું તે સમયે પણ ચીન અહીંયા ઘૂસી આવ્યું હતું. જોકે આ વખતે ભારતીય જવાનો સાથે ચીની સૈનિકોનો મુકાબલો નથી થયો, કારણ કે આપણા સૈનિકો પહોંચે તે પહેલા જ ચીની સૈનિકો પાછા ફરી ગયા. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી વધતી ચાલી છે. આ વખતે આ ટોળકી લગભગ 3 કલાક સુધી અહીંયા રોકાઈ હતી. પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોની આ રીતની ઘૂસણખોરી અને તે પણ આટલી મોટી સંખ્યામાં આપણા સુરક્ષા દળો માટે ખરેખર ચિંતાજનક બાબત છે. સ્થાનિક લોકોએ આ ઘૂસણખોરી અંગેની માહિતી આપી ત્યારબાદ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને સૈન્યની ટીમો ઘટના સ્થળે ધસી ગઈ હતી. પણ ત્યાર પહેલા તો ચીની સૈનિકો વિદાય થઈ ગયા હતા. ભારત અને ચીન અહીંયા લાઇન ઓફ કંટ્રોલ અંગે અસમંજસમાં હોવાથી આવી ઘટનાઓ બનતી રહે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ ઘૂસણખોરીની ઘટનાઓ વધતી ચાલી છે. તાજેતરમાં વર્ષોમાં બાળાહોતી વિસ્તાર મુખ્ય ફ્લેશ પોઈન્ટમાંનો એક રહ્યો નથી. 30 ઓગસ્ટે પણ લગભગ 100 સૈનિકો સરહદની અંદર દેખાયા હતા, પરંતુ જ્યારે ભારતીય સેનાના જવાનો પહોંચ્યા ત્યારે ચીની સૈનિકો તેમની સરહદમાં ચાલ્યા ગયા હતા. આ અગાઉ વર્ષ 2018માં પણ ઉત્તરાખંડના બાળાહોતીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી. ઓગસ્ટ મહિનામાં 3 વખત ચીની સૈનિકો આઈટીબીપી ચોકી પાસે જોવા મળ્યા હતા. 30 ઓગસ્ટે ચીની સૈનિકોની ઘૂસણખોરી થઈ ત્યારબાદ ભારત તરફથી પેટ્રોલિંગ વધારાયું છે. સીમા ઉપર હેલિકોપ્ટરથી પણ નજર રાખવામાં આવી રહી છે. ગત થોડા સમયથી સરહદે ભારતીય સેનાની મૂવમેન્ટ પણ વધી છે. દરમિયાનમાં ભારે શસ્ત્ર સરંજામ અને તોપો પણ સરહદ નજીક લઈ જવાયા છે. બાળાહોતી 100 કિલોમીટરનું ઘાસનું મેદાન છે, જેમાં અનેક વાર બંને દેશોના ગોવાળ પણ સરહદ પાર કરી જાય છે. ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટર જેટલી લાંબી સરહદનો પહેલો હિસ્સો ઉત્તરમાં જમ્મુ કાશ્મીર છે. બીજો હિસ્સો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છે, તો ત્રીજો હિસ્સો પૂર્વમાં સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં છે. ચીન આ ત્રણેય ક્ષેત્રોમાં સંતાકુકડી રમતું હોય તે રીતે વારાફરતી ઘૂસણખોરી કરતું રહીને ભારતને પરેશાન કરતું રહે છે. એક બાજુ ચીન શાંતિ વાર્તાનો સૂર આલોપે છે, તો બીજી બાજુ સરહદે કાંકરીચાળો કરવાનું પણ ચાલુ રાખે છે. વચ્ચે વચ્ચે બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરની અનેક મંત્રણાઓ યોજાતી રહી છે. આમ છતાંય ચીની સેના હજુ પણ કેટલાક વિસ્તારોમાંથી હટી નથી. ભારતને જે મળ્યું છે તેમાં જ ખુશ રહો એવી બિલકુલ ઠંડા કલેજે ચીન જાણે કે આપણને સલાહ આપે છે.
સામે પક્ષે ભારત પૂર્વીય લદ્દાખમાં પૂર્વવત સ્થિતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી પોતાના દળો પાછા નહીં ખેંચવા માટે મક્કમ છે. એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ તરીકે ઓળખાતી સરહદે બંને દેશોના મોટા પ્રમાણમાં સૈનિકો, શસ્ત્રો અને ફાઇટર વિમાનો તૈનાત છે. ભારતે હમણાં ટેન્કો પણ આ મોરચે તૈનાત કરી છે. એ રીતે ભારતે પોતાની સામરિક તાકાત વધારી છે એ હકીકત છે. ચીનની દલીલ એવી છે કે તિબેટ ચીનનો જ હિસ્સો છે એટલે તેને બ્રિટિશ હિંદ સાથે સમજૂતી કરવાનો કોઈ અધિકાર જ નહોતો. આ સમજૂતીને પરિણામે અસ્તિત્વમાં આવેલી સરહદ એટલે કે મેકમોહન લાઇનને ચીન સ્વીકારતું નથી. લટકામાં અરુણાચલ પ્રદેશને પણ તિબેટનો જ ભાગ ગણે છે. 1962માં ચીને અક્સાઈ ચીન પર કબજો કરી લીધો હતો, પણ ભારત આ વિસ્તાર પર પોતાનો દાવો છોડવા તૈયાર નથી. ચીન 3488 કિલોમીટર જેટલી લાંબી સરહદ ગણતું જ નથી. તેના મતે બંને દેશો વચ્ચે માત્ર 2000 કિલોમીટરની જ સરહદ છે. આમ લદ્દાખ પછી હવે ઉત્તરાખંડમાં ચીનની ઘૂસણખોરી ભારત માટે વધારાની ચિંતાનો વિષય બની છે. આ પરિસ્થિતિમાં ઊભી થતી ભારતીય સરહદ સામે પ્રશ્નાર્થ ચિહ્ન અને વારંવાર ચીનની ઘૂસણખોરીને કારણે તણાવ અને યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ આપણા સલામતી દળો માટે સતત ચિંતાનો વિષય બની રહ્યું છે. ત્યારે ઉત્તરાખંડની ઘૂસણખોરીને પગલે ઊભા થતા પડકારો તેમજ સરહદી ક્ષેત્રમાં હાલની પરિસ્થિતિ બાબતે ચર્ચા કરવા માટે આજે આપણે એક નિષ્ણાત પેનલને આમંત્રી છે. એ નિષ્ણાત પેનલમાં નેવી કોમોડોર ઉત્પલભાઈ વોરા છે, જેનાથી આપ સૌ સુપરિચિત છો. ભાગ્યે જ આંગળીના વેઢે ગણાય એટલા ગુજરાતીઓ આટલા ઉચ્ચ હોદ્દે સશસ્ત્ર દળોમાં પહોંચતા હોય છે. ઉત્પલભાઈ આપણા સૌનું ગૌરવ છે. આપણી સાથે જોડાયા છે कर्नल रोहित देव. देव साहब 24 साल की मिलिट्री करियर रखते हैं, नेशनल डिफेंस एकेडमी के ग्रेजुएट हैं, ऑपरेशनल आर्ट एंड स्ट्रैटेजिक थिंकिंग में देव साहब ने एमएससी किया है और ये सब की वजह से सामरिक बाबतों पर इनका प्रभुत्व है. डॉक्टर अमित भाई धोळकिया ये पण गुजरात समाचार टेलिविजनના દર્શકોને સુપેરે જાણીતા છે. પોલિટિકલ સાયન્સ ના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના તેઓ શ્રી પ્રોફેસર છે. આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે ઊંડી સમજ અને હથોટી ધરાવે છે. આવા ત્રણેય આપણા જે पैनलिस्ट है एनु स्वागत करिए छे. रोहित जी, आप हमारे साथ पहली बार जुड़े, अभी कई एक बार पहले जुड़े थे, एक अरसा हो गया. आपका स्वागत है विशेषतः कि आपने समय निकालकर हमारे साथ जुड़ने के लिए सहूलियत की. शुरुआत चर्चा की आपसे करना चाहूँगा. अभी अभी उत्तराखंड में जो हादसा हुआ और उसके बाद फिर पूर्वी लद्दाख में भी चीन ने अपनी एयरफोर्स की तैनाती की है, उसके बाद मामला कुछ गरमाया है ऐसा लगता है. आपको लगता है कि चीन की ये हरकतों में कहीं न कहीं कुछ होने की आशंका हम कर सकते हैं और आने वाले समय में हमें और भी चुस्ती मुस्तैदी से और सतर्कता से बरतना होगा? क्या राय है आपकी इस बारे में? कर्नल रोहित जी, आप तक मेरी आवाज पहुंच रही है? कर्नल रोहित जी, आप तक मेरी आवाज पहुंच रही है? आप मुझे सुन रहे हैं? हेलो कर्नल साहब, आप मुझे सुन रहे हैं? लगता है लिंक में कोई गड़बड़ है. फिर से लौट के हम जाएंगे कर्नल साहब के पास. तब तक हमारे पास आवर एक्सपर्ट ऑफ ऑल सीजन्स अमित भाई है. अमित भाई, मैं ये प्रश्न कर्नल साहब ने पूछो ये प्रश्न आपने पूछो छू कि उत्तराखंड में जो घूसणखोरी थई अने त्यार पछी आज ज भारतीय वायुसेना प्रमुखे कहूं कि पूर्व लद्दाख में चीनी एरफोर्स की तैनाती आपणे बहु चिंता करवानी जरूर नहीं.
તો લાગે છે તમને કે આ જે પ્રકારની ઘૂસણખોરી 1954 થી આ સિલસિલો ચાલ્યો આવે છે ઉત્તરાખંડમાં ઘૂસણખોરીનો, આપને લાગે છે કે પરિસ્થિતિ થોડી પહેલા હતી એના કરતાં વણસી છે અને આપણે વધારે ચુસ્ત મુસ્તૈદ રહેવું જોઈએ? શું માનવું છે આપનું? कर्नल साहब, आप तक मेरी आवाज पहुंच रही है? जी जी, नमस्कार। हाँ, मैं आपसे पूछ रहा था कि कुछ समय पहले उत्तराखंड में जो हादसा हुआ और जो चीनी सैनिक घुसा है करीब 100 की तादाद में और हमारा एक ब्रिज भी तोड़ दिया, कुछ बांग तोड़ की, उसके बाद फिर हमारे सैन्य की आईटीबीपी की भी कुमक वहां पहुंची, मगर तब तक तो वापस चले गए थे। आज भी हमारे वायुसेना प्रमुख ने कहा है कि जो पूर्वी लद्दाख में चीन ने अपनी एयरफोर्स की तैनाती की है वो सब चीज़ों से हम चौकन्ना है, उससे कोई चिंता करने की ज़रूरत नहीं है। क्या लगता है आपको कि चीन जिस तरह की हरकतें कर रहा है और कहीं न कहीं कुछ न कुछ मामला गर्म रखने की उसकी कोशिश रहती है, तो लगता है कि आने वाले समय में चीन के साथ हमारा जो रिश्ता है, संबंध है, और भी खराब होंगे या हम कोई और मुठभेड़ होगी, या क्या लगता है आपको? जी, आपने दो मुद्दों का जिक्र किया व्यास जी, और आपने एक टिप्पणी पूछी है। मैं एक एक करके इनको लेता हूँ। जहां तक सवाल है उत्तराखंड का बाराहोती का, बाराहोती में जो ट्रांसग्रेशन हैं ये आज के नहीं है, कल के नहीं है, ये पिछले 2 दशक से हो रहे हैं जी। मेरे खुद की नॉलेज में, क्योंकि मैं वहां जोशीमठ में खुद पोस्टेड था एज ग्रेड 1 जी। मैंने काफी नजदीकी से इस पूरी हालात को देखा है। और उस समय भी जो हमारी नीति होती थी वो ये थी कि इन सारे घुसपैठ को आप ट्रांसग्रेशन का एक दर्जा देके और अपने किताबों में लिख के इसको छोड़ देते थे। जो आज हुआ है वो भी ट्रांसग्रेशन है, जिसमें 100 जो पिछले हाल हुआ वो 100 लोग आए थे। इससे भी बड़े ट्रांसग्रेशन हुए हैं 2007-8 में, वो अपने हेवी मिलिट्री व्हीकल्स के साथ आए हैं, एंटीना बेस्ड सिस्टम्स के साथ आए हैं, रडार लेके आए हैं और रहे हैं। तो बाराहोती जो एक एरिया ऑफ डिफरिंग परसेप्शन है, उसमें हमारे भी जो फोर्सेस हैं वो जाते हैं पेट्रोलिंग करने के लिए। हमारे जो सिविल एडमिनिस्ट्रेशन है वो जाती है, एवरी ईयर वहां पे जाती है, हर साल जाती है। उसका जो हमने करना होता है, दर्ज करना होता है कि हमारा पार्ट है, वो सब करने के लिए वेरिफिकेशन। मैं आपको खाली इसका व्याख्या दूंगा। 2007 में जब वहां पे था, तो जब मैं उधर नया गया तो उधर सामने आया कि कुछ शिपकिला के आसपास, ये जो पास है ये बाराहोती से ईस्टवर्ड्स टुवर्ड्स नेपाल कहीं पड़ता है, तो उधर कुछ घुड़सवार के जो घोड़ों के जो नाल है उसके हमको दिखे चिन्ह। तो मैंने पेट्रोल को कहा कि आप कोई बात नहीं, आप वाटरशेड को क्रॉस करिए, जो बाउंड्री क्रॉस करिए, कोई अगर नहीं है तो, और जाके थोड़ा करीबी से देखिए कि ये क्या माहौल है। तो नॉर्मल जो मिलिट्री दिमाग होता है, एंड काफी विशेषज्ञ आपके चैनल पर अभी आएंगे जो मिलिट्री बेंड ऑफ माइंड के हैं, तो मैंने भी सोचा कि हो सकता है कि वो मतलब जो अभी आप बोलते हैं GT 219, वो पहले भी सड़क होती थी वहां पे, तो उस हाईवे से तो यहाँ तक हर रोज नहीं आ सकता समर्स में, तो ऑब्वियसली कोई कैंपिंग करेंगे फॉरवर्ड एरिया में आके, जहां से ये घुड़सवार होके आ सके। तो मैंने 3-4 जगहों का व्याख्या करते हुए एक सिचुएशनल रिपोर्ट बनाई उस जमाने में 2007, वो अभी भी दर्ज है आर्मी क्वार्टर्स में और हर एक कमांड में जो उससे डील करते थे, कि ये एक ट्रांसग्रेशन नहीं है, ये एक सुनिश्चित तरीके से वो अपना पहल कर रहे हैं LAC की तरफ। और मुझे ये उम्मीद थी कि वो अपना इंफ्रास्ट्रक्चर डेवलप कर रहे हैं धीरे धीरे, क्योंकि उन्होंने तिब्बत पर कब्जा करना है। तो मैंने अपने जब सेट्रिप को निकाला तो काफी चहल पहल हुई हमारे सर्कल्स में, और उसके बाद मैंने ही एक थोड़ा जायज या नाजायज जो भी बोले आप आज के दिन में, मैंने 1-2 आदमी का पेट्रोल ये सिविल एडमिनिस्ट्रेशन के साथ अगले साल बाराहोती तक भेजा। सिविल एडमिनिस्ट्रेशन ने अपना काम किया और ये दोनों चले गए उस पार, और वहां पे कुछ दिन रह के वापस आए, और जो हमने व्याख्या की थी अपने असेसमेंट में उसकी पुष्टि करके लाए कि हाँ कैंप भी हैं, और वाटरशेड की उस तरफ चीन एक रोड बनाने के लिए फॉर्मेशन कटिंग भी कर रहा है। तो ये जो चीन की नीति रही है, और उसके बाद आपने देखा किस तरह से कुछ सालों में उन्होंने अपने फोर्सेस का, मिलिट्री रीजन्स का रिओरिएंटेशन किया और ठीक हमारे तरफ ओरिएंट किया अपने उस मिलिट्री रीजन को, अभी जो वेस्टर्न कमांड बोलते हैं उनके। और उसके बाद जो आप ये देख रहे हैं सिलसिला जिसका आपका व्याख्या किया एयरफोर्स वाला,
ये काफी इंटरेस्टिंग है क्योंकि पिछले साल ही हमने कैपेबिलिटी अपनी ली है, राफेल्स को लगाया हमने ईस्टर्न थिएटर में, और हमारे हमारे जो ये वेस्टर्न थिएटर है कि दोनों चीन और पाकिस्तान का मुकाबला हो सके। उसके बाद ही जितने भी एयरफील्ड्स थे या एयर स्ट्रिप्स थी तिब्बत में, उन पे बढ़ चढ़कर इन्होंने कार्रवाई करके उसको मिलिट्री केपेबल बनाया, एयरफोर्स के फ्लाइट्स को टेक ऑफ करने के लिए केपेबल बनाया, और अभी काफी तरह से उसके ऊपर साजो सामान और बाकी के कैपेबिलिटीज को भी वो बढ़ा रहा है एलएसी की तरफ। और ये कोई घबराने की बात उस तरीके से नहीं है, क्योंकि अगर आप मानते हैं कि तिब्बत है और तिब्बत को हड़पना चाह रहा है चीन, तो कोई भी देश जो चीन के जूते में होगा वो आज यही सोचेगा कि किस तरह से मैं एलएसी की तरफ पहल करूं, इंफ्रास्ट्रक्चर बनाऊं, मिलिट्री बिल्डअप करूं। और ये आप अगर पीछे लेके जाएंगे, जब वो किंगहाई तिब्बत रेलवे लाइन लेके आया था, उस साल से लेके आज तक एक सुनिश्चित तरीके से आगे बढ़ता हुआ आ रहा है। बट क्या हुआ है पिछले साल और पिछले 2 साल में, डोकला में जो हमने पहल की और उसके बाद 2019 के सितंबर में जो हमने एक्सरसाइज करवाई उसी लद्दाख रीजन में, एक्सरसाइज चांगथांग, इसमें काफी हद तक एयरफोर्स और मिलिट्री दस्ते और स्पेशल फोर्सेस की तैनाती की हमने उस एक्सरसाइज में। और इसके बाद जो गलवान का इंसिडेंट हुआ, अगर आप इस पूरे को देखें तो एक एक्सीलेटर पेडल दबा है दोनों देश की तरफ से। जहां तक हमारा सवाल है, हम अपना इंफ्रास्ट्रक्चर बना रहे हैं। जहां तक चीन का सवाल है, बने हुए इंफ्रास्ट्रक्चर को हासिल करने के लिए और उसको मुकम्मल रखने के लिए वो वहां पर पहल कर रहा है फोर्सेस के डिप्लॉयमेंट की। और उसी के तहत अभी देख रहे हैं इस साल, ये व्याख्या मैंने पिछले साल की थी कि दिस सीजन यू विल सी मोर ऑफ एडी एसेट्स, एयर डिफेंस एसेट्स एंड एयरफोर्स एसेट्स एंड फंक्शनिंग ऑफ दीज एयरफील्ड्स कमिंग अप दिस ईयर। और वही हो रहा है और कोई चेंज नहीं है। बट जहां तक हमारे एयरफोर्स चीफ का सवाल है, जो वो बोल रहे हैं सुदृढ़ता से कि वो किसी भी मुकाबला का सामना करेंगे, तो काफी सक्षम है हमारी एयरफोर्स और हमारी मिलिट्री पोटेंशियल इसको दो टुक होकर जवाब देने के लिए। रही बात लास्ट पार्ट की, जो आप कह रहे हैं आगे क्या होगा, मैंने 2017 में बोला था कि आने वाले 2 साल के बाद, और 19 के बाद ही हुआ है ये जो गलवान का इंसिडेंट हुआ है, चीन प्रोएक्टिवली एलएसी के ऊपर इंफ्रा और मिलिट्री बिल्डअप करेगा। और चीन वही कर रहा है। चीन के पास बहुत छोटा विंडो है ये काम करने के लिए, और हमारे पास 5 से 7 साल का विंडो है अपना इंफ्रास्ट्रक्चर बनाने के लिए, और जो भी हम फोर्स एक्विजिशन की बात करते हैं उसको अंजाम देने के लिए। लास्ट ईयर जो हमने किया, इस साल जो हमने किया, और जो अगले 4-5 साल हम करेंगे, वो है ओरिएंटेशन ऑफ रिजर्व्स वेस्टर्न थिएटर से एलएसी की तरफ समर्स में, और वापस विंटर्स में टुवर्ड्स पाकिस्तान। तो ये हमको ये करना पड़ेगा ओरिएंटेशन, और उस ओरिएंटेशन में एक भागीदार एयरफोर्स भी है, क्योंकि एयरफोर्स का रेडियस ऑफ एक्शन इतना बढ़ गया है आज के दिन में कि वो दोनों डिप्लॉयमेंट में, समर या विंटर में, दोनों थिएटर को काबिलिक रूप से संभाल सकता है। तो मैं समझता हूं कि आने वाले 3-4 साल में जो ये पेडल दबाया है दोनों साइड ने, हमने इंफ्रा में और उसने इंफ्रा और मिलिट्री दोनों में बढ़ोतरी होगी। और चीन, क्योंकि उसके पास ये एडवांटेज है, लेवरेज है, वो करेगा। चीन की एक बहुत ही प्राचीन रही है मंशा, अगर आप देखें, और मैं आपको व्याख्या करता हूं आपके दर्शकों के लिए, अगर आप मेरे हाथ देखें तो अगर मैं एल्बो को एक्सटेंड करूं तो आप माने कि जो एल्बो स्पेस है, जो एक्स्ट्रा एल्बो हम बनाते हैं अपने बॉडी के आगे, ये चीन की नीति रही है जहां तक मिलिट्री कैपेबिलिटी का सवाल है। तो अगर आप चीन की तरफ से देखें, जो कि बीजिंग में अपना हाथ रख के और ये कंधे लगाएगा, तो ये सारे जो पॉइंट्स बनते हैं वो सारे ट्राई जंक्शन है बिटवीन 3 कंट्रीज, जिसमें इंडिया और चाइना कॉमन है। और ये एल्बो स्पेस वो हमेशा मिलिट्री रूप से हासिल करके रखना चाहता है सुनिश्चित तरीके से। तो चीन का जो सवाल है, कोई उसमें मेरे को कोई आश्चर्य नहीं है जो वो कर रहे हैं। मेरे को खाली आश्चर्य इस पे है कि ऐसा ना हो कि उनके ढकोसले में आने के चक्कर में हम कुछ ऐसा कर बैठें जिसमें कि हम अपना एडवांटेज और मिलिट्री एडवांटेज खो बैठें। और इसका तात्पर्य यह है कि चीन अगर तिब्बत में 300 किलोमीटर से भी आता है तो उसको एक समय लगता है, जबकि जो हमारा साइड है वाटरशेड का, अगर हम उसमें 100 किलोमीटर भी पीछे चले जाएं तो हमारे लिए जो टाइम डिफरेंशियल है दोबारा एलएसी में आने का, वो बहुत ज्यादा है। इसी को कवर रखने के लिए एयरफोर्स की जो भूमिका है वो सर्वश्रेष्ठ है कि वो उनके एडी टारगेट पे, मोबाइल कॉलम्स पे, एयरफील्ड्स पे अटैक कर सके कि हमारे जो फोर्सेज, जो रिजर्व फोर्सेज हैं जो मूव करते हैं, उनको टाइम मिले। तो समझने के तौर पे मैं समझता हूं कि जो एयरफोर्स की भूमिका है वो एक प्राइम भूमिका है अलोंग द एलएसी आज की डेट में, जब तक कि हम इंफ्रा को बढ़ा के अपनी फोर्सेस की डिप्लॉयमेंट करने में सक्षम ना हो जाए। जी धन्यवाद। काफी आपने पूरी डिटेल्स के साथ पूरा मामला सामने रखा। शुरुआत बहुत अच्छी की है आपने।
ઉત્પલભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપે કર્નલ સાહેબને સાંભળ્યા હશે. શું કહેવું છે આપનું ચીનની મનસા વિશે અને આપણે જે રીતે જઈ રહ્યા છીએ, ચીન જે રીતે જઈ રહ્યું છે? નારાયણભાઈ, મારો વિચાર જરા અથવા મારી થોટ પ્રોસેસ થોડી અલગની છે અને હું આ વસ્તુને કોઈ ટેક્ટિકલ ઇમ્પોર્ટન્સ આપવા માંગતો નથી, કારણ કે ધીસ ઇઝ નોટ એન ટેક્ટિકલ ઇશ્યુ. This is between two Asian powers basically wanting to occupy a strategic space on international relation canvas. અને માટે આ જે કંઈ બધું થઈ રહ્યું છે એને ટેક્ટિકલી અથવા ઓપરેશનલી જોવાની કોઈ જરૂર નથી, કારણ કે that can be taken care of by the local army and the air force commanders. જી. But જ્યારે આ જાતના Asian powers when they are struggling or vying for a space in the strategic canvas, then the nuance or the ramification or implications are totally different. And you have to view this, from that angle, because see the situation that is emerging. That અત્યાર સુધી આપણે કહેતા હતા કે China does not have the Chinese army which is fully ready for a mountain warfare or a snow warfare in a subhuman or the sub-zero condition. And we have an advantage over that. Now, China is, the kind of infrastructure that has been, created, the ammunition dumps, the weatherproof sheds, the forward, bases, helipads, heli-bases, fighter jets, the kind of exercise that is being created, is conducted along with Pakistan Air Force from Skardu Airfield, which is in the POK, which is next to Daulat Beg Oldie, which is next to the, China, or rather in the China-occupied Kashmir, Akasai Chin. There are reports emerging that, the Chinese leadership and Mr. Xi Jinping is, fortifying the China-occupied Kashmir. There is a reason for it. There is a relevance for it. And this, for a moment, forget about tactical issues. I want to do a SWOT analysis, not from the Indian point of view, but from a Chinese point of view. Give me just 2 minutes on this. Sure. For a moment, you think that I or you belong to Chinese army or Chinese leadership. Now see the scenario. China is being encircled by the major world powers from all angles. China is being considered as a evil empire. China is being considered as, a problem creator, and China is also being seen as at any, point of time, you have to deter that nation from emerging as a world's, #1 economic power and offset America. So therefore, what happens? You are creating problem in Hong Kong. You are creating problem in South China Sea. You are creating, when say you means not you, the world powers. Gee. The problems are being created in the Indo-Pacific region. Problems are, in Taiwan. The problems are on the, entire LAC, along with the India. China is being seen as a evil state, in Afghanistan, in Central Asia, in Iran, in Turkey. And on the other side, see a situation where NATO is not what NATO used to be. France has already recalled the ambassador, and on the personal request of Mr. Biden, the ambassador got repositioned in the Washington DC. Therefore, it is not that old NATO. European Union is also, openly not siding with America and in the NATO countries. On the other side, you are creating, this Quad and making a situation where China is saying that tomorrow, you never know, India with all the kind of, the agreements which have been signed with the United States may even give the powers to the United States Army, Navy and Air Force to operate from India. And AUKUS is being created where nuclear submarines are being offered to Australia. And then you are saying that Australian submarines, nuclear-powered submarine, or a lease submarine, till the time the nuclear submarines are built for Australia, will operate in Chinese backyard. Then you are saying freedom of navigation is not being, made available. The Americans have not signed the International Maritime Law all these years. But you are insisting that China should, abide by the International Maritime Law and also, abide by the freedom of navigation. How can this be possible? So for a moment, look at from the Chinese perspective. The China is making sure that no matter what happens, I will not allow India to emerge as a regional power. I will get you stuck. I will, create a situation
by leading you economically, politically, diplomatically, and in all possible manners so that you don't cross that $2.2 trillion ever and keep you engaged in that. So this is a situation and we have to be prepared. This is not a technical issue. Ji, thank you so much. And at a later part, I will also, highlight as to why China is doing what China is doing to Taiwan. Because they are sending a clear posturing signal. Nobody must, be in that kind of illusion that US and China will ever go to war on Taiwan issue. It will not happen. Two nuclear nations never go to war like that. Therefore, there is something wrong with the strategic community in India that for every drop of a hat, they all, they cry out, war, 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 China ko sabak sikao, China ko ye karo, Pakistan ko ye karo. It doesn't have, the international relations don't function like this. It doesn't happen that way. Ji. And you don't go to war for a drop of a hat. Ji. And we have a certain feature, the national aspirations. And part of the national aspiration is to emerge as a credible economic power. If you don't have the economic power and economic might, all this thing, doesn't get worked out. Ji. Whereas China is very well placed economically and militarily. But that doesn't mean that China is foolish enough to go to war with US on Taiwan issue. It is only posturing. And similarly, he is posturing with you for a long time cause and giving you a strategic signal that I am in a full to convert LAC into LOC. आप जो करना है वो कर लो. If you can deter me. But I will convert LAC into LOC. And de facto, whether you agree or not, I will hold that, ground. Ji. So that is what it is. You have to match China, whether you like it or not. You will be bleeded, economically. But that is now the long haul. Everybody drop of a hat, everyone uses the word, it's a long haul. It's a long haul. But does anyone know what is, the activated LAC, almost 3,488 kilometers, northwestern border, northern border, western border, and economic border. If everything gets activated, what is the economic reality of India? I'll come back to you, Utpal bhai, on that. I'll come back to you. Unfortunately, I'll have to stop for a while for a commercial break. And then second turn, I would wish that you dwell on it, whatever is left behind. દર્શક મિત્રો રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને પછી પાછી આ ચર્ચાને આગળ વધારીશું. નમસ્કાર દર્શક મિત્રો, ચીન અને ભારત વચ્ચે ઉત્તર પૂર્વીય સરહદે ચાલી રહેલ સ્ટેન્ડ ઓફ અથવા તો એક પ્રકારની જેને કહે તણાવની પરિસ્થિતિ અંગેની આપણી ચર્ચા આગળ વધારીશું. જઈશું આપણે આ વખતે ડોક્ટર અમિતભાઈ પાસે. અમિતભાઈ, આપે બંને નિષ્ણાતોની વાત સાંભળી અને મને એમાં ઉત્પલભાઈની વાતનો એક મુદ્દો બહુ સ્પર્શી ગયો કે તમારે જો ખરેખર તાકાતવર થવું હોય તો યુ હેવ ટુ બી એન ઇકોનોમિક પાવર. કારણ કે તમે કંસારમાં ગોળ નાખવા જ નહીં હોય તો કંસાર ગળ્યો નહીં થાય. આ પરિસ્થિતિમાં ભારત અને ચીન એ બેની વચ્ચેની વાત એમણે જે કહી તે પણ એટલી જ અગત્યની છે. કર્નલ સાહેબે પણ એ વાત કહી કે આપણે ચીન કે ભારત એ બંને અણુસત્તાઓ છે પણ ઝઘડો કરી શકતા નથી. પણ ચીનની નીતિ એવી છે કે જેટલા આગળ વધાય એટલું વધી અને પછી બેસી જવું અને આપણી જે કંઈ રિએક્શન છે તે જોવી, પછી એમાં કંઈ ના પાછું વળે તો થોડા વધુ આગળ વધવું. તો આ મુદ્દે આપ શું માનો છો? જય નારાયણભાઈ, મારી પહેલા જે બંને વિદ્વાનોએ વાત કરી એની સાથે સૂર પુરાવીને હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. બે શબ્દ છે, એક છે આમાં કેપેબિલિટી અને બીજો શબ્દ છે પાવર. કેપેબિલિટીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની જે કેપેબિલિટી છે ઇકોનોમિક, ટેકનોલોજીકલ, સોશિયલ, આમાં છેલ્લા 3 દશકામાં આપણે કહીએ તો એક નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
પરંતુ પ્રશ્ન ક્યાં ઉભો થાય છે? પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે ચાઇનાની કેપેબિલિટી જે ઝડપથી વધી છે અને ભારત અને ચાઇનાની કેપેબિલિટીનો વચ્ચે જે ગેપ છે જે તીવ્રતાથી વધી રહ્યો છે તે ચિંતાજનક છે. એટલે તમારી પાસે માત્ર આર્થિક કે ટેકનોલોજીકલ કે મિલિટરી કેપેબિલિટી હોય તે પૂરતું નથી. તમારે તમારો પાવર તમારા પ્રતિસ્પર્ધીની કેપેબિલિટીની તુલનામાં, એટલે ભારતની કેપેબિલિટી વધી રહી છે, પરંતુ આપણે એવું વિચાર ન કરી શકીએ કે ભારતનો પાવર પણ સાથે સાથે એટલી ઝડપથી વધી રહ્યો છે. ભારતનો પાવર જે ઝડપથી વધી રહ્યો છે એ ઝડપ ભારતની કેપેબિલિટી જે ઝડપથી વધી રહી છે એનાથી થોડો વધુ. અને જે ઉત્તલભાઈએ કહ્યું આ બંને રાઇઝિંગ ચાઇના ઓલરેડી ગ્લોબલ લેવલનો પાવર બની ગયો છે અને ભારત રિજનલ પાવર બનવાની મહત્વાકાંક્ષા પ્રગટ કરી છે. ચાઇના એ મહત્વાકાંક્ષા પ્રગટ કરી. એટલે આ બંને પાવરની વચ્ચે કોમ્પિટિશન થાય એ બહુ સ્વાભાવિક ઘટના છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે સ્ટ્રેટેજિક કોમ્પિટિશનનો માહોલ જોઈ રહ્યા છે. અને આ વસ્તુ લાંબો સમય સુધી ચાલવાની છે. પરંતુ સંબંધ એ કોમ્પિટિશનનો હોય છે, પરંતુ એની સાથે સાથે કેટલાક કોલેબોરેશનના એલિમેન્ટ્સ પણ જોડાતા છે. જે પણ દુનિયામાં પ્રતિસ્પર્ધીઓ રહ્યા, સોવિયત યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ, એ બંને જબરદસ્ત સ્ટ્રેટેજિક કોમ્પિટિશન 40 વર્ષ સુધી કરી, પરંતુ સાથે સાથે આંતરરાષ્ટ્રીય અને ભારત અને ચીનનો જે સ્ટ્રેટેજિક કોમ્પિટિશન રહેવાની છે. અવાજ કેમ કપાય છે? ટેક્ટિક્સ પણ બોર્ડર ઉપર ચાઇના સતત એપ્લાય કરતું રહેશે અને ભારતે એના માટે સંપૂર્ણપણે સજ્જતા સાથે પ્રતિરોધ પણ કરવો પડશે, જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. પરંતુ આર્થિક ક્ષેત્રે, ટેકનોલોજીના ક્ષેત્રે અને મલ્ટીલેટરલ ફોરમ્સમાં આપણે ક્યાંક ભારત અને ચીન વચ્ચે કોલેબોરેશનનું પણ વાતાવરણ સાયમલ્ટેનિયસલી પેરેલલ આપણે જોઈ રહીશું. અને આ એટલા માટે થતું હશે કે બંને પક્ષો પોતાની કેપેબિલિટી વધારે. કોઓપરેશન દ્વારા આપણી કેપેબિલિટી વધી રહી છે, કોમ્પિટિશન દ્વારા કેપેબિલિટી. ભારતનો ચાઇના સાથેનો એવો હોય તો હું એવું કહીશ કે એ પરિસ્થિતિ પ્રમાણે અને ભારતના રાષ્ટ્રીય હિત મુજબ એ ફ્લેક્સિબલ રહેવું જોઈએ. કોઈ જગ્યાએ જરૂર લાગે તો આપણે કોઓપરેટ પણ કરીએ અને કોઈ જગ્યાએ જરૂર લાગે તો આપણે રાષ્ટ્રીય હિત માટે આપણે જેમ અત્યારે કરી રહ્યા છે તે રીતે બોર્ડર ઉપર એક સખત વલણ અપનાવીને આપણે ઉભા રહીએ કે 10 પાર અને નો ફર્ધર. And it will have to be a very flexible approach, a very nimble approach, keeping India's national interests at the center. Now, in the recent military standoff, one worrisome factor is this: that India has to transfer large number of troops to the India-China border. Now, it is possible that these are reserve troops, but some media reports suggest that these troops have been transferred from India-Pakistan border to India-China border to meet this current exigency, Chinese mobilization on India-China border. Now, if this is the situation, it is a very dangerous border. What it means કે જો ભવિષ્યમાં ચાઇના આવી રીતે ઇન્ડિયા સાથેની એની બોર્ડર ઉપર એક ક્રાઇસિસ ઊભી કરે અને ભારતની લશ્કરી દળોની સંપૂર્ણ સરહદ ઉપર પોઝિશન ન કરી શકવાની આપણી મર્યાદાને કારણે જો આપણે પાકિસ્તાન બોર્ડર ઉપરથી સબસ્ટેન્શિયલ સંખ્યામાં આપણા સૈનિકોને જો ચાઇનીઝ બોર્ડર ઉપર તૈનાત કરવા પડે તો ભારત અને પાકિસ્તાનની બોર્ડરની સુરક્ષાના સંદર્ભમાં પણ આપણે એક દ્રષ્ટિએ ચિંતા સેવવી પડે. અને સંભવ છે કે ચાઇના હેતુ એ પણ હોય કે ભારતના અમુક ટ્રુપ્સને પાકિસ્તાન બોર્ડર ઉપરથી ચાઇના બોર્ડર ઉપર ઘસેડવા માટે આપણને મજબૂર કરવામાં આવે. એટલે જ્યારે આપણે ટુ ફ્રન્ટ વોરની અથવા તો ટુ ફ્રન્ટ કોન્ફ્લિક્ટની વાત કરીએ છીએ એનો પણ કંઈક નાનો ઈશારો ક્યાંક
બિટવીન ધ લાઇન્સ આપણને આ મોબિલાઇઝેશનમાં જોવા મળી રહ્યો છે. અને ત્રીજી વાત ઉત્પલભાઈએ કહી તેમ ઇકોનોમિકલી બ્લીડ ઇન્ડિયા, કારણ કે આટલા પહાડી વિસ્તારોમાં ટ્રુપ્સને મોબિલાઇઝ કરવા ઇટ ઇઝ નોટ ઓનલી અ લોજિસ્ટિકલ ચેલેન્જ, લોજિસ્ટિકલી તો બહુ મોટી ચેલેન્જ છે અને ભારતીય લશ્કર એના માટે કાબેલ છે, એમાં પણ કોઈ સંદેહ નથી. પરંતુ it takes enormous amount of money to keep troops stationed on Himalayan borders, particularly during the winter months. Enormous amount of money and finance needs. એટલે ચાઇનાનો એ પણ હોય કે ચાઇના માટે ભારતના લશ્કર ત્યાં કોઈને કોઈ રીતે એન્ગેજ રાખવું અને ભારતને ઇકોનોમિકલી નબળું પાડવું, બ્લીડ, so that India will have to spend more budget mobilization on the border and in the process divert its resources from other economically important and technological sectors. To bleed India economically could also be one of the objectives of China in mobilizing these troops in the border. Apart from putting a pressure tactic, conveying to India also that don't align very openly with US, otherwise you will face more such situations. કારણ કે જે ઉત્પલભાઈ કહ્યું એમ ચાઇના is also facing a kind of આપી રહ્યું એવું આપણે એટલે આની પાછળ ઘણા બધા સંકેતો છે અને આ બધા સંકેતો continuing competition between India and China in the strategic, economic, technological and global space. એના ઉપર આપણે निर्देश કરી રહ્યું છે. जी, જય નારાયણ. धन्यवाद अमित भाई. कर्नल साहब, ओवर टू यू. स्पेशली जो बात अमित भाई कर रहे थे कि चाइना एक और आपको यहाँ एंगेज रखेंगे ताकि आपकी जो ट्रूप्स वगैरह है वो यहाँ बिजी रहे, दूसरी ओर पाकिस्तान के सामने जो हमें ट्रूप्स वगैरह डिप्लॉयमेंट है उस पे बाधा है, तो लगता है आपको कि इसका एडवांटेज लेके विद द रिसेंट डेवलपमेंट ऑफ तालिबान there may be a problem in Pak occupied Kashmir and insurgency might increase and not only increase but become more severe. जी, तो डॉक्टर अमित ने जो बातें रखी उसमें मेरे को दो चीज की पुष्टि करना चाहता हूं. पहला, उन्होंने बहुत ही अच्छी तरह से व्याख्या किया कि उसकी नीति क्या है चीन की, और उसमें जो ये उन्होंने सुझाव दिया है हमारे सरकार की ओर कि वी हैव टू बी निम्बल. तो एक तौर पे हमने जो थ्रेट असेसमेंट किया है उसको नेगेट करने के लिए डिप्लॉयमेंट करना है, रिजर्व मूव करने हैं, फोर्सेस को लगाना है समर पीरियड में. बट जो वर्ल्ड बॉडीज हैं वहां पर जो चाणक्य नीति खेलनी है, चाहे वो WTO हो या कोई और ऑर्गेनाइजेशन हो जहां पे हमने अच्छा एक जो व्याख्या इन्होंने किया है, ये हमारे सरकार की आज एक नीति है. गलवान जब हुआ था उस रात को मैंने काफी सुझाव दिए थे जी, किसी को सरकार में नहीं दे सकता मैं, और मैंने जो 17 सुझाव दिए थे उसमें से 16.5 सुझाव गवर्नमेंट ने पारित किए हैं जी. तो मैं अमित जी को खाली इतना बोलना चाहूंगा क्योंकि उन्होंने व्याख्या की कि हमने ट्रूप्स मूव किए हैं फ्रॉम वेस्टर्न थिएटर टू LAC. हमने जो बॉर्डर्स हैं, जो LC है या IB सेक्टर है या पाकिस्तान की तरफ से जो वर्किंग बॉडी का एरिया है, हमारा जो RS-पुरा का एरिया, जम्मू का एरिया, उन तीनों जगहों पर हमारी जो तैनाती है उसमें कोई ढील नहीं हुई. जहां तक थोड़ा बहुत मूवमेंट हुआ है, मैं फॉर्मेशन का नाम ना लेते हुए ये बताऊं कि हाँ, कुछ जो 3rd टियर और 4th टियर जो सेंट्रल डिप्लॉयमेंट थी हमारी, जो रिजर्व्स मानते थे हम टू रिएक्ट टू कंटिजेंसी इन द कश्मीर वैली, क्या आप देखें उस नजरिए से जो हमारी मैकेनाइज्ड फोर्सेज हैं, जो उनके रिजर्व्स हैं, जो काफी पीछे रहते हैं, उनके कुछ दस्ते, जैसे कि आपने टैंक देखे होंगे, ICV बेस्ड जो BMPs हैं, मैकेनाइज्ड इन्फेंट्री देखी होगी, AD देखी होगी, इन सब के मूवमेंट हमने लास्ट ईयर भी किए थे और इस ईयर भी हमने चुपचाप किए हैं. जहां तक बात रही पैसे की, जो ये पुष्टिकरण कर रहे थे उपल जी, वो बिल्कुल लाजिम है क्योंकि नीति यही है जो हम करते थे और करते आ रहे हैं पिछले 4-5 साल से पाकिस्तान के साथ, वही यहाँ पे की तरफ से, बट हमने उसमें फंसना नहीं है. तो आप क्या समझेंगे, माउंटेन कोर रेस कर दो, माउंटेन डिविजन बना दो और हथियार खरीद लो. हम ऐसा कुछ नहीं कर रहे.
उसको नेगेट करने का जो हमने मूल्यांकन किया है, उसमें सबसे ज्यादा जरूरी है, जो साहब ने भी बताया, अमित साहब ने भी, कि जो आपकी टेक्नोलॉजिकल साइड है उसको देखते हुए, तो आज के दिन में भारत के नहीं सैटेलाइट, यूएस के, इजराइल के और बाकी अच्छे देशों के सैटेलाइट्स हमारे को रियल टाइम इंफॉर्मेशन दे रहे हैं आजकल एलएसी के ऊपर, तो पहले नहीं थी। जहां तक हमारा सवाल है, हमारे जो एयर एसेट्स हैं वो काफी बढ़कर आगे आए हैं एलएसी की तरफ रुख करने को, तो जरूरत नहीं है हमको कि हम पैदल सेना को पे अभी तैनात करें हर जगह, बट जो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट है, जो हम 3 दशक पीछे हैं चीन से, वो काम करने में वो हम कर रहे हैं। और लास्ट विंटर्स में भी स्पेशल मटेरियल इंपोर्ट करके हमने अपने एयर स्ट्रिप, हेलीपैड और रोड्स कम्युनिकेशन को जारी रखा है। जहां तक बात आती है जो आप व्याख्या कर रहे हैं तालिबान, ये बताना चाहता हूं, तालिबान तो आएंगे, जो टेररिस्ट हैं वो तो आएंगे हमारे देश में। घुसपैठ की जो स्थिति है वो हमेशा बढ़ेगी। आज माह चल रहा है अक्टूबर का, पास बंद होने वाले हैं 1.5-2 महीने में, तो अभी एक सर्च तो वैसे ही मुलाजिम है कि आएगा ही आएगा। बट जो ये रुख आप जो बात कर रहे हैं आतंकवादी गतिविधियों की, एवेन्यूज जो इंग्रेस के हैं वो आजकल नोटिफाइड है, काफी सर्वेलेंस है। हमने धीरे धीरे करके अपना जो बॉर्डर फेंस बनाया है उसको हमने स्मार्ट फेंस में तब्दील करना शुरू किया है। तो 5 साल पहले भी हो रहा है। हमारे ड्रोन से मॉनिटरिंग के वो काफी रूप से उभर के आए हैं एक आधे दशक में। तो मैं समझता हूं कि अगर आएंगे तो हाँ, मात्रा में जरूर आएंगे ज्यादा, क्योंकि वो पाकिस्तान की नीति है, बट वो डोरेन लाइन क्रॉस करके पाकिस्तान में कितनी कदर करेंगे, कितना यहाँ करने के लिए बचेंगे, वो एक देखने की बात है। बट चीन का ये रुख नहीं है कि वो पाकिस्तान की तरफ तो ठीक कर सकता है, कि पाकिस्तान की तो कन्वेंशनल क्षमता 4 दिन की नहीं है आज के दिन में, 4 दिन की। और अगर आप इसको देखें तो ज्यादा हमारा जो थ्रेट है वो ये है कि किस तरह से हम अपने बॉर्डर्स को सिक्योर करके रखें। और जो इंटरनल थ्रेट है, क्योंकि जो लोग 1.5 दशक पहले 2 दशक पहले बैठ करके यहाँ आए, जो कि अभी तक सबको ट्रेनिंग दे रहे थे, स्लीपर सेल और उभर के कमांडर बन के यहाँ पे बैठे बैठे, अब आप देखिए किस तरह से हमारी सेनाओं ने जो कार्रवाई की 3-4 साल में, अब उनको सामने आना पड़ रहा है बलि का बकरा बनने के लिए। तो उस अगर आप नीति को देखेंगे तो सरकार कहीं वैसिलेट नहीं कर रही, सरकार को आर्थिक रूप से मूल्यांकन करके करना है, उतना ही फोर्स करना है सिचुएशन स्टेबलाइज करनी है। रूस और अमेरिका की मैंने वो भी कहा, मैं ये बोलना चाहता हूँ हमारा देश एक अलग ही कटघरे में सामने आके खड़ा है और वर्ल्ड को लीडर फेस कर रहा है आज, जिसमें हमें गर्व होना चाहिए, क्योंकि ऐसा कोई देश नहीं है जिसकी से भी और अमेरिका से। तो हम जो प्रतिशत दर है हमारा काफी चेंज हो गया है, और इसमें इस नजर से खाली देखा कि चीन क्या करेगा हमारे अगेंस्ट, नहीं चाहेगा, कतई नहीं चाहेगा कि आप पहुंचे। और उस तक पहुंचने के लिए जो उसने फेक लीक दिया आपको, ब्रांच दिया कि आप मेरे साथ चलिए, ट्रेड करिए, तो हम ठुकरा चुके हैं पिछले 3 साल में। तो हम उतना ही कर रहे हैं चीन के साथ जितनी जरूरत है। हम किसी भी वर्ल्ड स्टेज पे चीन का व्याख्या नहीं करते कि हमारा दुश्मनी करना पड़े। एंड बिल्कुल जो डिप्लोमेटिक स्टांस है कि हमें अपनी करनी है, अपने रिलेशंस बनाने हैं उन देशों से जहां हमें कुछ ना कुछ फायदा है, खासतौर पे इकोनॉमिक स्तर पे और डिफेंस के स्तर पे भी हम वो कर रहे हैं। तो इससे हट काम कर रहे हैं, और कुछ जो कड़ियां हैं जो चीन के साथ मेंटेन कर रहे हैं। मैं समझता हूँ जो नुआंस्ड भी अमित ने आपके साथ अगर उसको अगर तो है कि चाणक्य की जो नीति है काफी भारी पड़ेगी सुनजू के ऊपर, अगर हम इस चाणक्य नीति पे चलते रहे। तो किसी को खुलकर बोलने की जरूरत नहीं है। सबक है और जो हमने पास बनाने हैं विश्व भर में वो हम बना रहे हैं, उससे हम कोई परमिशन नहीं मांग रहे चीज से, और ना ही उसको दबा सकता है आज के दौर में। मैं समझता हूँ कि जो कड़ी चल चुकी है इसमें बहुत ही अच्छा रहेगा कि हम आगे रहे, अपना जब तक कर सकते हैं करें, जब तक और आएंगे जी कि सरकार ने सिर्फ 2.4-2.6 ऑफ जीडीपी दिया है फौज को। मेरे हिसाब से जहां पर 1.3 बिलियन लोगों को खाने के प्रॉब्लम हो, रहने की प्रॉब्लम हो और नॉर्मल चीजों की प्रॉब्लम हो, वो सरकार कभी भी लैविश नहीं हो सकती ऑन डिफेंस एक्सपेंडिचर। बिल्कुल अपने रिस्पॉन्स भी ऑप्टिमाइज करने होंगे। एंड जब धीरे आगे बढ़ेंगे हम भी उस स्थिति में पहुंचेंगे जो चीन 2 दशक पहले था, जब उसने अपना इकोनॉमिक रिसर्जेंस शुरू किया।
चीन की स्टेटेड पॉलिसी में 2030 इकोनॉमिक लैंडमार्क, 2050 मिलिट्री लैंडमार्क, बट वो 2030 से पहले ही इकोनॉमिक लैंडमार्क पे पहुंच चुका है, इसीलिए वो अभी बाकी पैसे खर्च कर रहा है अपने मिलिट्री बिल्डअप पे। हम 3 दशक से हैं मिनिमम, तो उस 3 दशक को कवर करने के लिए जो नीति है कि प्रकृति मिलिट्री नहीं हो सकती। जैसा कि आपने बाकी विषय में बताया, आपको से डील करना पड़ेगा ऑन एवरी फ्रंट। जो उसने रियायतें ली WTO में अपने आप को डेवलपिंग नेशन बोल के, भारत ने कभी नहीं ली उस तरीके से। भारत अभी भी COP25 में बोलता है कि मैं अब अमल करूंगा, RE टारगेट में आगे है। आज भारत वो सब कर रहा है। वो सब करने के लिए भारत को जो प्रेरणा मिल रही है और जो उसको सपोर्ट मिल रहा है वर्ल्ड वाइड, पार्टनर करना बहुत जरूरी है। डाइवर्स द सेम फोर्स जियोपॉलिटिकली, डिप्लोमेटिकली एंड इफ रिक्वायर्ड मिलिटरीली। तो मैं समझ रहा हूं कि जो अलायंसेस छोटे छोटे बन रहे हैं, जिनका व्याख्या उपल साहब ने किया, लाइक क्वाड एंड एक्सेट्रा, ये सब एक न्यूक्लियस डायमेंशन है। कल को इट कैन क्वाड प्लस समथिंग फॉर सम रीजन, क्वाड प्लस समथिंग फॉर सम अदर रीजन, और क्वाड माइनस प्लस 3 फॉर द थर्ड रीजन। So that is how our country is shaping। और आप देखिए पाकिस्तान का क्या हाल हमने किया 7 साल में, 8 साल में। हमने उसकी पूरी फाइनेंशियल फंडिंग को ऐसे काटा है फ्रॉम मिडिल ईस्ट एंड हार्डवेयर फ्रॉम US कि वो जिस कटघरे में खड़ा है उसके लिए हर एक मालिक है। यूके में क्या प्रॉब्लम है? जब 370 को हमने हटाया, चाइना को क्या प्रॉब्लम है? चाइना को प्रॉब्लम इतनी है क्योंकि अवैध रूप से, इलीगल रूप से पाकिस्तान ने उसको POK का हिस्सा सौंपा, जहां से सीपेक जाता है, और उसी का बफर बनाने के लिए जियोपॉलिटिक्स उसने हमारी अवहेलना की। 370 क्यों किया? तो सुबह और है, बट भारत की जो राजनीतिज्ञ हैं, जो हमारे जो थिंक टैंक हैं, वो उसके थ्रू देख रहे हैं। तो इसमें कोई विचलित होने की बात नहीं है कि चाइना क्या कर रहा है। चाइना क्या कर रहा है वो स्पष्ट है, हमने क्या करना है चुपचाप, वो स्पष्टीकरण हो नहीं सकता कि किसी पब्लिक फोरम, बट जो हम पब्लिकली कर रहे हैं और दिखा रहे हैं वो इतना है कि हम किसी के आगे झुक के अपने आर्थिक नीतियों को चेंज करने के मंशा में ही नहीं है। आज जी हम किसी लेने की मंशा में नहीं है, क्योंकि वर्ल्ड के सारे मार्केट्स, अभी जी इस पे और व्याख्या करेंगे क्योंकि वो रिसर्च करते हैं, फ्यूचर के सारे मार्केट जी धन्यवाद कर्नल साहब। मुझे समय बाध्य कर रहा है, उत्पल भाई के पास जाना होगा। थैंक यू सो मच फॉर मेकिंग वेरी स्टडीड एंड वेरी डिटेल्ड पॉइंट्स। उत्पल भाई, व्हेन अमेरिका जब तालिबान वहाँ अफगानिस्तान से निकलने की पैरवी कर रहा था करीब 1-1.5 साल पहले, तब उनकी एक बैकडोर डिप्लोमेसी चल रही थी तालिबान के साथ बात करने की। आप जो बात कर रहे हैं उसमें काफी तथ्य है कि हमें भी और हमारे अमित भाई ने भी कहा कि चीन के साथ कहीं ब्लो हॉट ब्लो कोल्ड की रिलेशनशिप रखनी पड़ेगी। जहां जरूरत है वहां हम कोलैबोरेट करें और बाकी हमारी बिल्कुल चुस्ती मुस्तैदी से हमारी सीमाओं का रक्षण करें। क्या राय है आपकी? Jaidarun bhai, you are absolutely right, and I totally agree with Amit bhai also on this issue. But I have one small point to make. There is some kind of a glee or बहुत खुशी होती है जब Pakistan and Pakistan economy is not performing well, and Pakistan is almost as a nation is virtually coming out as a failed state. On the other side, Afghan and Afghan Taliban, and his association with ISIS, and in China is also a nagging point and is a worrying point. So I really don't know what is wrong, but there is something wrong somewhere in the overall strategic thinking. Do you want a Pakistan which is a failed state where economically Pakistan gets totally divided into various kind of a factional state? And here also there is a situation where in Afghanistan Taliban is not able to perform, and therefore warlords of Afghan Taliban also gets fractured, and then there is no semblance of governance and a government. And then China and ISI and this kind of fractured, the lords from Pakistan and Afghanistan calling shots, and that, you please add the nuclear dimension to that. It's a very dangerous cocktail. And therefore, I would rather prefer a Pakistan, which is a stable Pakistan,
and a stable Afghanistan than have this kind of situation. Therefore, there is no need to be very happy about this kind of situation, a strategic situation which is developing on our backyard, on either side. China would be more than happy to have this kind of situation. Do you want to have Lebanon and and Palestine kind of a situation emerging on our in strategic backyard? The answer is obviously no. It's a worrying situation, and make no mistake. Nobody should make a mistake about it. No nuclear neighbors have ever gone to war or can even think of going to war. It is not possible. Forget about all-out war or a medium level war. The basics of warfare is simple. If a general cannot convert the strategy of the strategy of the war or the gravity of the situation to your advantage, and if the war converts into a stalemate, there is no point going to war. That general must be pushed out. A general will never think about going to a war if the gravity of the war cannot be converted to your way. A stalemate is not a good situation. And two equal partners, in this kind of a situation will only end up giving a bloody nose to each other, which does not serve the purpose. Gee. What for have you gone to war? And therefore you look at the polity, and that's why where some the way it is said in the diplomatic parlance that war is too important a situation which can be left to only generals, admirals, and air marshals is absolutely true. Is absolutely true. Therefore, military is just one subset of a nation going to war, and the important nations must coexist. Must understand each other's importance. And in today's scenario, war is not, it will not lead you to anywhere. And China knows about it. But China will, at this moment of time, it is the kind of posturing that will go on. Please go back into the history. The Warsaw Pact and the NATO pacts, they almost had, those kind of a scenario where, embarrassment took place, but not even one bullet was fired by either of the two countries. Even today, Mr. Putin is under sanctions by the US and NATO country. But the Russia has not gone to war, saying that my economic interests and my sovereignty has, got jeopardized. It doesn't happen. Ukraine, the Russia was openly siding, and the Russian forces were operating in the Ukraine. But did NATO countries, so-called NATO countries, actively participated in war? Look at Azerbaijan and Armenia, what happened? Look at what happened in Syria, Libya, you named endlessly. Iran is creating a problem. Iran fired a missile on the US, basis. But did the USA fire back? And the last point, I will rest my case over there. Look at the Mark Milley, the Joint Chiefs of Staff. What did he, do when, the Trump was, not, it was certain that he will lose the election. Miss Nancy Pelosi called him up, and he said that keep a watch on Mr. Trump. He has a tendency to go astray. And what General Mark Milley did, as per the media reports, he got in touch with the chief of army staff of the Chinese army, and he told him that US is stable. And if anything happens of that kind of nature, I will keep you in picture. I think I would, I couldn't agree less with what you are saying. Last 4 minutes for you, Amit bhai. And professors are known for teaching a subject in 4 minutes and 4 hours. So, ચાણક્ય એવું કહ્યું છે કે તમારા દુશ્મનની પણ છેલ્લી આશા નહીં છીનવી લેવી. If you take the total hope out of your enemy, he will be lethal. ઉત્પલ ભાઈએ પણ એ જ વાત કહી. શું કહેવું છે આપનું? Can you please summarize what has been told so far? Yes. I absolutely agree with what Utpal bhai said and also what Colonel Vallabhdev said. આપ ગુજરાતીમાં કોને તો મારા જેવાને સમજણ પડે. ચોક્કસ. પહેલી વાત એ છે કે યુદ્ધ તો કોઈ વિકલ્પ જ નથી. ભારતમાં જે યુદ્ધોન્માદ ઈચ્છતા તત્વો છે એમના માટે હું સ્પષ્ટ વિધાન કરું છું. China's rise as a global power is a peaceful rise.
આ ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના છે કે એક દેશ વૈશ્વિક સત્તા તરીકે ઉભર્યો છેલ્લા 30 વર્ષમાં અને એણે એક પણ ચડાઈ નથી કરી, કોઈના ઉપર પણ યુદ્ધ નથી કર્યું અને કોઈ મોટી લશ્કરી કાર્યવાહી નથી કરી. એટલા માટે કે ચાઇના સમજી ગયું છે કે આજના સમયમાં જો આગળ વધવું હશે એક સત્તા તરીકે તો યુદ્ધ એ સંભવ જ નથી અને ભારત માટે તો કોઈ યુદ્ધ કરવા પણ નહીં દે. જો આપણે ન્યુક્લિયર પાવર છીએ, પાકિસ્તાન સાથે પણ આપણને બીજા દુનિયાના એવું નથી કે અમેરિકા અને બ્રિટન ને યુનાઇટેડ નેશન્સ ને બધા જ આંખે પાટા માંડીને બેસી જશે અને જેમ ઉત્પલભાઈએ કીધું કે તમારે બંનેને લડવું તો લડો જાઓ, એ નથી થવાનું. એટલે યુદ્ધ તો એ સવાલ જ નથી. અને આપણા માટે જે ઓપ્શન અત્યારે બેસ્ટ છે તે એ છે કે સ્ટેબિલિટીનું ઓપ્શન છે. આપણે એગ્રેસિવલી અને પ્રોએક્ટિવલી ગ્લોબલ પાવર બનવાની મહેચ્છાને થોડો સમય કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની જરૂર છે. જ્યાં સુધી આપણી પાસે પૂરતી કેપેબિલિટી ના આવે ત્યાં સુધી બિનજરૂરી ગ્લોબલ પાવર બનવાની જે મહેચ્છાને કારણે ક્યારેક આપણે અમુક પગલાઓ ભરીએ છીએ એના ઉપર નિયંત્રણ મૂકવાની જરૂરત છે. અત્યારે આપણે શાંતિથી આપણા લશ્કરને આપણી સરહદોને સાચવવા માટે જરૂરી જે કંઈ પણ ક્ષમતા અને નાણાકીયની સહાયની જરૂરત હોય તે પૂરી પાડવી જોઈએ અને બાકીનો આપણો જે કંઈ પણ ધ્યાન છે તે આર્થિક, ટેકનોલોજીકલ, એજ્યુકેશનલ અને સોશિયલ સેક્ટરને વિકસિત કરવા માટે કરવું જોઈએ. તો આવનારા 30 વર્ષમાં ઓટોમેટિકલી આપણે એ જગ્યાએ તો પહોંચી જઈશું કે જ્યારે આપણું પોતાનું એક સ્ટેટસ વિશ્વમાં ઊભું થશે. ધન્યવાદ. You did a good job. I must thank you profusely. જી ઉત્પલભાઈ, provided to do that. જી જી જી. દર્શક મિત્રો, મહાભારતનું યુદ્ધ થયું એમાં કોઈ સુખી નહોતું. આપણને એમ લાગે કે કૌરવો હાર્યા ને પાંડવો જીત્યા, પણ પાંડવો પણ જીતીને હિમાલય ગાળવા ગયા હતા અને પછી એમના છેલ્લા વારસ ઉપર જે શસ્ત્ર પ્રયોગ થયો હતો એ કૃષ્ણની દયાથી એમનો વંશ રહ્યો, નહીં તો પાંડવો પણ નિર્વંશ ગયા હોત. યુદ્ધ એ ઉપાય નથી, પણ સાથે સાથે મિલિટરી પ્રિપેર્ડનેસ એ જરૂરી છે એટલા માટે કે ઇટ ઇઝ ડિટરન્ટ, કોઈ તમને ટપલી ના મારી જાય તેટલા માટે જરૂરી છે. પણ આજે આપણા ત્યાં જે કેટલાક લોકો ઘરના ખૂણામાં આપણા ત્યાં એક થિયોરેટિકલ એક સમૂહ ઉભો થયો છે કે જેને કોઈ દાડો દિવાળીમાં પેલી ફટાકડાની પિસ્તોલ ફોડી નથી, એને એકદમ લડાઈ કરવાના અભરખા જાગે છે અને કાશ્મીરમાં આમ કરી નાખવું જોઈએ ને બીજે આમ કરી નાખવું જોઈએ. આ બધા પહેલવાનોને, આ વિદ્વાનોએ જે કહ્યું તે સાંભળવા જેવું છે કે આપણે પહેલા આર્થિક મોરચે પ્રગતિ કરવાની જરૂર છે. બાંગ્લાદેશ આપણા કરતા માથાદીઠ આવકમાં આગળ નીકળી ગયું છે, હ્યુમન ઇન્ડેક્સમાં નીકળી ગયું છે આગળ, હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે 139માં નંબરે છે, બાંગ્લાદેશ 101માં નંબરે છે. તો આ જે સારા દાખલા છે એ લઈને આગળ વધવાનું કે ક્લાસમાં છેલ્લો નંબર પાસ થતો હોય પાકિસ્તાનનો દાખલો લેવાનો, પાકિસ્તાનના પેટમાં ફાળ પડી, એમાં શું આપણને ખાવા મળ્યું? We must quietly progress ourselves and make our mark. આ નહીં કરો તો તમારી દુનિયામાં પણ શું બેઇજ્જતી થાય છે તે હમણાં જોઈ છે તમે. આ કરવા જેવું નથી. જે માણસ પોતે પોતાની મર્યાદાઓ સમજે છે, સાથે સાથે પોતાના પ્રતિસ્પર્ધીની તાકાત સમજે છે, એ જ છેવટે યુદ્ધમાં વિજયી બને છે. અને એ યુદ્ધ એટલે આપણે એટમ બોમ્બનું યુદ્ધ નહીં, પણ This is the war of nerves. જ્ઞાનતંતુનું યુદ્ધ છે, એમાં આપણે જીતવાનું છે. પહેલા આપણી મિલિટરી સક્ષમ છે, એરફોર્સ સક્ષમ છે, નેવી સક્ષમ છે, એની સાથે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. એને એમનું કામ કરવા દઈએ. એને હજુ પણ પૂરતો નાણાકીય સાધનો ના મળતા હોય તો આપીએ, એને વધારે આપણે મજબૂત કરીએ, એ યોગ્ય છે. પણ આપણે અહીં ઘેરે બેઠા બેઠા આકલા પડકારા કરીને ચીનને પડકાર આપીએ. એ બહાદુરોને ખબર નથી કે ચીન આપણું મોટામાં મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. આપણો 86 અબજ ડોલરનો વેપાર છે ચીન સાથે, એમાં 64 અબજ ડોલરની આપણે આયાત કરીએ છીએ અને 22 અબજ ડોલરની નિકાસ કરીએ છીએ. આ બધી વાતો સમજીએ આપણે તો પેલા એક મિયા ફુસ્કીની વાર્તા આવતી હતી, એ મિયા ફુસ્કી ગમે તેને ચેલેન્જ આપતા હતા, એવી ચેલેન્જ આપણે ન આપીએ અને સમજીને ચાલીએ. એટલા માટે આજની મને લાગે છે ચર્ચા ખૂબ ઉપયોગી બનશે. ત્રણેય વિદ્વાનો, કોમોડર ઉત્પલભાઈ, કર્નલ સાહેબ રોહિતદેવ
और हमारे चहेते अमित भाई जो मैन ऑफ ऑल सीजन्स है हमारे लिए, तीनों का तहे दिल से शुक्रगुजार हूं। धन्यवाद, आपने इस चर्चा को उस ऊंचाई तक ले गए आप। मैं मानता हूं कि शायद नेशनल चैनल पे भी इस क्वालिटी की चर्चा नहीं होती। तो आप तीनों का तहे दिल से धन्यवाद और मिलते रहेंगे। शुभरात्रि दर्शक मित्रों, મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે।